નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 17 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ભારતનો વધુ એક દુશ્મન ઠાર કરવામાં આવ્યો છે. ત્યારે આગળ વાત થશે બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. આગળ વાત થશે 2 માસમાં 55 હિટ એન્ડ રન અને 39 આરોપી હજુ પણ ફરાર જોવા મળ્યા છે. ત્યારે વાત થશે હાસ રાજ્યમાં થોડી ઘણી ગરમીથી રાહત મળી રહી છે. ત્યારે આગળ વાત થશે જાહેરમાં ગંદકી બદલ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. આગળ વાત થશે ગત ડિસેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી 48 જગ્યા બારોબાર ભરાઈ ગઈ. ત્યારે વાત થશે હોટલ હયાતમાં જાપાનના વૃદ્ધનું 6.50 લાખનું બ્રેસલેટ ચોરાયું છે. વાત છે અમદાવાદની. ત્યારે આગળ વાત થશે AR રહેમાન હોસ્પિટલમાં દાખલ થયા છે. આગળ વાત થશે ગુજરાતની ધરા ફરીથી ધ્રુજી ઉઠી છે. વાત છે કચ્છની. ત્યારે આગળ વાત થશે અમેરિકામાં વાવાઝોડાએ મચાવી છે તબાહી, 32 લોકોના થયા છે મોત. ત્યારે વાત થશે પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આગળ વાત થશે રાજકોટ ફાયર વિભાગની કાબિલે દાદ કામગીરી સામે આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજકોટમાં ધૂળેટીના દિવસે લાગેલી આગમાં ફાયર વિભાગ દ્વારા કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે. માત્ર 5 મિનિટમાં ટીમો પહોંચી ગઈ હતી અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ તરત જ ત્યાં દોડી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમની દેખરેખમાં ફસાયેલા 35 કરતાં વધુનું રેસ્ક્યુ કરવાની સાથે આગ ઉપરના માળે ફેલાય તે પહેલાં કાબુ મેળવવાની કામગીરી સફળતાથી પાર પાડવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદેસર હથિયાર વ્યવહાર સામે કાર્યવાહીમાં સુરત SOG પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમીના આધારે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડિંડોલી બેસ્તાન આવાસ નજીકથી ઇમરાન કરીમ શેખના નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસે ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી છે જે તેણે મહારાષ્ટ્રના ભૂસાવલથી ખરીદી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વાવાઝોડાએ મચાવી છે તબાહી, 32 લોકોના થયા છે મોત. અમેરિકાના મોટાભાગના ભાગોમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ મચાવ્યો છે. આમાં ઓછામાં ઓછા 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. વાવાઝોડાને કારણે ઘરો પણ નાશ પામ્યા છે. હજારો ચોરસ કિલોમીટરમાં જંગલો બળીને ખાક થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં રોકાયેલું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ધરા ફરીથી ધ્રુજી ઉઠી છે. ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ આંચકો રાત્રે 12 વાગ્યાની આસપાસ આવ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AR રહેમાન હોસ્પિટલમાં દાખલ થયા છે. AR રહેમાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. AR રહેમાનની તબિયત અચાનક બગડી હતી જેના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રહેમાન ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. તેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે AR રહેમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોટલ હયાતમાં જાપાનના વૃદ્ધનું 6.50 લાખનું બ્રેસલેટ ચોરાયું છે. અમદાવાદના ઉસ્માનપુરાની હોટલ હયાત રેજન્સીમાં 20 માર્ચથી રોકાયેલા જાપાનના વૃદ્ધનું 6.50 લાખના સોનાનું બ્રેસલેટ ચોરી થઈ ગયું હતું. પહેલાં તો NRIએ હોટલ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી. મેનેજમેન્ટે અહીં કામ કરતા તમામ લોકોની પૂછપરછ હાથ ધરી પરંતુ ચોરી કોણે કરી તે સામે ન આવતા આખરે પોલીસની મદદ લેવાઈ છે. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત ડિસેમ્બરમાં ભરતી કરવામાં આવી 48 જગ્યા તો બારોબાર ભરાઈ ગઈ. ભરતી પ્રક્રિયા કર્યા વગર જ રાતોરાત કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને તેમના કેન્દ્ર સરકારના લાખોના પગારદાર બનાવી દેવાનું કૌભાંડ જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદામાં સામે આવ્યું છે. ઇટ્રાઈ ગ્રેડ પે 1900 લેવલ 2 થી લઈને ગ્રેડ પે
10,000 લેવલ 14 સુધીના 48 કર્મચારીઓની કાયમી ભરતી બારોબાર કરી દીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં ગંદકી બદલ એકમોને સીલ કરાયા છે. જાહેરમાં ગંદકી કરવા બદલ મ્યુનિસિપાલિટીએ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર રોડ પર આવેલા ગ્વાલિયા સ્વીટ્સ, બર્ગર ફાર્મ, ડોમિનોઝ પિઝા સહિતના 14 એકમોને સીલ કર્યા છે. જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો પાસેથી 1.5 લાખનો દંડ વસૂલ્યો છે. મ્યુનિસિપાલિટીએ હાથ ધરેલી કાર્યવાહીમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના 125 જેટલા એકમોમાં તપાસ કરાઈ છે, જ્યારે 11 રહેણાંક અને 114 કોમર્શિયલ એકમોને નોટિસ અપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં થોડી ઘણી ગરમીથી રાહત મળી. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદમાં 37.8, ગાંધીનગરમાં 37.6, ડીસામાં 36.6, સુરેન્દ્રનગરમાં 37.3, મહુવામાં 35.6 ડિગ્રી અને કેશોદમાં 36.5 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 માસમાં 55 હિટ એન્ડ રન અને 39 આરોપી હજુ પણ ફરાર. શહેરમાં છેલ્લા 2 મહિનામાં હિટ એન્ડ રનની 55 જેટલી ઘટનાઓ બની. આ ઘટનાના હજી પણ 39 આરોપીઓ ફરાર છે. પોલીસ દ્વારા માત્ર 16ને પકડીને તેઓની સામે કાર્યવાહી કરાઈ છે. 2 મહિનામાં નોંધાયેલા આ 55 કેસમાંથી 50%થી વધુ ઘટના સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધીમાં બની હતી. આ સમયગાળામાં હિટ એન્ડ રનના 30 કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં હિટ એન્ડ રનમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકારે આરટીઆઈ અધિનિયમ હેઠળ બાળકોના શિક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નવા નિયમો અનુસાર આરટીઆઈ પ્રવેશ હેઠળ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જે હવે 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવાર માટે પણ ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી વધુ બાળકોને તેમના શિક્ષણ માટે સારું અને સમાન અવસર પ્રાપ્ત થશે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો વધુ એક દુશ્મન ઠાર. પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર મરાયો છે. તેનું નામ અબુ કતલ સિંધી છે, જે લશ્કરે તોયબાના મોટા આતંકવાદી હાફિઝ સઈદનો ખૂબ નજીકનો હતો. એવું કહેવાય છે કે 9 જૂને રિયાસીમાં શિવ ખોડી મંદિરમાં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કર્યો. અબુ કતલે તે હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. તેનો સમાવેશ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ થયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.